આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપને કારણે 2056 લોકોના મોત થયા છે તો 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા એક દાયકામાં આરોગ્ય માળખાની કાયાપલટ કરી. સંસદમાં રજૂ થનારા વકફ સુધારા બિલ અંગે ભ્રમ ન ફેલાવવા વિરોધીઓને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ અપીલ કરી. દિલ્હી અને પંજાબમાંથી પોલીસે મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપીને 4 નાઇજીરિયન સહિત 6ની ધરપકડ કરી. સમગ્ર દેશમાં ઈદ ઉલ ફિત્રની ઉત્સાહ, ઉમંગ અને ભાઈચારા સાથે ઉજવણી કરાઈ રહી છે. અને મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની આઈપીએલની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી છે. સમાચાર વિગતવાર. મ્યાનમારના મધ્યભાગમાં આવેલા શક્તિશાળી ભૂકંપને પગલે મૃત્યુઆંક 2056ને વટાવી ગયો છે અને 3900થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમજ 270 લોકો લાપતા છે. મ્યાનમારના હવામાન અને જળવિજ્ઞાન વિભાગે અહેવાલ આપ્યો છે કે આજે સવાર સુધીમાં 2.8થી 7.5ની તીવ્રતા ધરાવતા 36 આફ્ટર શોક્સ આવ્યા છે. મ્યાનમારમાં આજે 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત કરતાં મ્યાનમારના રાજ્ય વહીવટી પરિષદના અધ્યક્ષ વરિષ્ઠ જનરલ મીન આંગ હાઇંગે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે. મ્યાનમારમાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે. બીજી તરફ થાઇલેન્ડની રાજધાની બેંકોકમાં 19 લોકો માર્યા ગયા છે અને 33 ઘાયલ થયા છે. થાઇલેન્ડમાં કાટમાળ નીચે દબાયેલા 75થી વધુ લોકોને બચાવવાની કામગીરી તંત્ર દ્વારા કરાઈ રહી છે. બીજી તરફ ગઈકાલે માંડલેમાં ભૂકંપના સ્થળો પર પહોંચ્યા પછી ભારતની રાહત અને બચાવ ટીમો બચી ગયેલા લોકોની શોધ અને તબીબી આપત્તિ અને રાહત સમયમાં સતત કાર્યરત છે. મ્યાનમારના યાંગુનમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે માંડલે અને યાંગુનને વધુને વધુ સહાય મળી રહી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારત માંડલે, નાયપીટો, સાંગાઈંગ અને બાગોના તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. દૂતાવાસે જણાવ્યું છે કે ભારત આપત્તિના સમયે મ્યાનમારના અસરગ્રસ્ત લોકો સાથે છે અને ઝડપથી સ્થિતિ સામાન્ય થાય તેવી પ્રાર્થના કરી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા એક દાયકામાં સમગ્ર દેશમાં આરોગ્ય ક્ષેત્રમાં સુધારો કરવા માટે સર્વગ્રાહી અભિગમ અપનાવીને દેશના આરોગ્ય માળખાનું ઉત્થાન કર્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે પ્રાથમિકથી તૃતીય સ્તર સુધી આરોગ્ય માળખામાં સુધારો કરવામાં આવ્યો છે. તેઓ આજે હરિયાણામાં હિસાર ખાતે મહારાજા અગ્રસેન મેડિકલ કોલેજમાં કેમ્પસમાં મહારાજા અગ્રસેનની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરી રહ્યા હતા. मेडिकल इंफ्रास्ट्रक्चर में ढेर सारा काम नरेंद्र मोदी सरकार ने 64,000 करोड़ रुपया पब्लिक हेल्थ सेंटर और कम्युनिटी हेल्थ सेंटर इसके लिए खर्च कर कर एक बहुत बड़ा मेडिकल इंफ्रास्ट्रक्चर का बेसिक खाका बनाने का 730 इंटीग्रेटेड पब्लिक हेल्थ लैब बनाए गए, 4382 ब्लॉक पब्लिक हेल्थ यूनिट्स बनाए गए और 602 क्रिटिकल केयर बॉक्स ये 10 साल के अंदर नए निर्मित किए गए. કેન્દ્રીય સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે જણાવ્યું હતું કે કેટલાક રાજકીય પક્ષો, સંગઠનો અને જૂથો વકફ સુધારા બિલ અંગે મૂંઝવણ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે દેશમાં આવા ભ્રમ ફેલાવવાનું બંધ કરવાની અપીલ કરી છે. સરકાર આ બિલ સંસદમાં લાવવા જઈ રહી છે અને વિપક્ષને તેના પર તાર્કિક ચર્ચા કરવા વિનંતી છે. તમામ રાજકીય પક્ષોને બિલ પરની ચર્ચામાં ભાગ લેવા તેમણે વિનંતી કરી છે. जेपीसी बना करके इस बिल को रेफर किया गया. 97 लाख से भी ज्यादा मेमोरेंडम, रिक्वेस्ट, सजेशंस रिसीव किया है. तो इससे ज्यादा वाइडर कंसल्टेशन और क्या हो सकता है? और तब जाकर के वक्फ अमेंडमेंट बिल को फिर से हम पार्लियामेंट में लेके आ रहे हैं. रूल के मुताबिक प्रोसीड्योर को मेंटेन करते हुए संवैधानिक प्रक्रिया है. तो जिसको जिस पार्टी का भी मत रखना है पार्लियामेंट में रखिए. देर रात तक अगर चर्चा करना है हम चर्चा करने के लिए तैयार हैं. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો.
વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે દિલ્હી NCRમાં એક મોટા નાર્કો નેટવર્કનો પર્દાફાશ થયો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે જણાવ્યું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCB અને દિલ્હી પોલીસે ગેંગને પકડી લીધી હતી અને 27 કરોડ રૂપિયાથી વધુની કિંમતના પ્રતિબંધિત નશાકારક પદાર્થો જપ્ત કર્યા હતા. NCBની ટીમે 4 નાઇજીરિયન સહિત 5 લોકોની ધરપકડ પણ કરી હતી. શ્રી શાહે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું કે ઝડપાયેલા 4 નાઇજીરિયન વિદ્યાર્થી વિઝા ઉપર ભારતમાં રહેતા હતા અને NCRની યુનિવર્સિટીઓમાં અભ્યાસના નામે ડ્રગ્સ અને ક્રિપ્ટો જેવા ગેરકાયદે કૃત્યોમાં સામેલ છે. શ્રી શાહે આ મોટી સફળતા માટે NCB અને દિલ્હી પોલીસની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારે માદક દ્રવ્યો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી હોવાથી માદક દ્રવ્યોના વેપારને નેસ્ત નાબૂદ કરવા માટે સરકાર કટિબદ્ધ છે. પંજાબ પોલીસે તરણતારણમાં એક ડ્રગ્સ પેડલરની ધરપકડ કરીને તેમની પાસેથી 15 કિલો હેરોઇન જપ્ત કર્યું છે. આ ડ્રગ્સ માફિયા પાકિસ્તાન અને અમેરિકા સ્થિત ડ્રગ્સ સિન્ડિકેટ સાથે સંકળાયેલા છે. પંજાબ પોલીસ પકડાયેલા આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે. આસામ સરકારે દિબ્રુગઢ જિલ્લામાં સશસ્ત્ર દળો વિશેષ સત્તાધારા અફસ્પાને 31 માર્ચ પછી ન લંબાવવાનો નિર્ણય લીધો છે. એક જાહેરનામામાં આસામ સરકારે જણાવ્યું છે કે કાયદો અને વ્યવસ્થાની સુધારેલી સ્થિતિને ધ્યાનમાં લેતા અફસ્પા એક્ટ 1958 હેઠળ દિબ્રુગઢમાં અશાંત વિસ્તાર દરજ્જો લંબાવવાની જરૂર નથી. દેશભરમાં ઈદ ઉલ ફિત્ર ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી રહી છે અને ક્યાંયથી પણ કોઈ અનિચ્છનીય ઘટનાના અહેવાલ નથી. શ્રીનગરના હઝરતબલ દરગાહ ખાતે નમાઝમાં ભાગ લેનારા શ્રદ્ધાળુઓમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા પણ સામેલ હતા. જમ્મુમાં સૌથી મોટી જમાત ઈદગાહ મેદાનમાં થઈ હતી, જ્યાં સેંકડો મુસ્લિમો નમાઝ અદા કરવા માટે એકઠા થયા હતા. આ પ્રસંગે સાંપ્રદાયિક સંવાદિતા પણ જોવા મળી હતી. હિન્દુ અને શીખ મિત્રોએ તેમના મુસ્લિમ પડોશીઓને ઈદની મુબારકબાદી આપી હતી. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPLમાં આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા અહેવાલ પ્રમાણે કોલકાતા નાઇટ રાઇડર્સના 5 ઓવરમાં 3 વિકેટે 36 રન થયા છે. ભારતીય ટેનિસ સ્ટાર યુકી ભામ્રીએ કારકિર્દીની સર્વોચ્ચ 26મી રેન્કિંગ હાંસલ કરીને ATP ડબલ્સ રેન્કિંગમાં ટોચના 30માં સ્થાન મેળવ્યું છે. તે ભારતનો નંબર 1 ડબલ્સ ખેલાડી પણ બન્યો છે, જેણે અનુભવી ભારતીય ખેલાડી રોહન બોપન્નાના 5.5 વર્ષના વિક્રમને આંબ્યો છે. બોપન્ના હવે 44માં ક્રમે છે. બિહાર હોકી ઇન્ડિયાના સહયોગથી મેન્સ હોકી હીરો એશિયા કપ 2025નું આયોજન કરાશે. એશિયા કપની આ 12મી આવૃત્તિ હશે. હોકી ઇન્ડિયા અને બિહાર રાજ્ય રમતગમત સત્તામંડળ વચ્ચે પટણામાં કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન 29 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર 2025ની વચ્ચે કરવામાં આવશે. અફઘાન નાગરિક કાર્ડ ધારકોને દેશ છોડવાની સમયમર્યાદા આજે સમાપ્ત થઈ રહી છે, ત્યારે પાકિસ્તાન સરકારે હજારો અફઘાન શરણાર્થીઓની ધરપકડ કરવા અને દેશ નિકાલ કરવાનો આદેશ આપ્યો છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર રાવલપિંડીના પોલીસ વડાએ રાવલ, પોટોહર અને સદર વિભાગના અધિક્ષકોને જિલ્લામાં રહેતા અથવા કામ કરતા અફઘાન નાગરિકો સામે કાનૂની પગલાં લેવાના નિર્દેશો આપ્યા છે. ભારતીય એરલાઇન કંપની ઇન્ડિગોએ તિરુચિરાપલ્લી અને જાફના વચ્ચે સીધી વિમાની સેવા શરૂ કરી છે. આનાથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધારો થયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપને કારણે 2056 લોકોના મોત, 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા 1 દાયકામાં આરોગ્ય માળખાની કાયાપલટ કરી. સંસદમાં રજૂ થનારા વકફ સુધારા બિલ અંગે ભ્રમ ન ફેલાવવા વિરોધીઓને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ અપીલ કરી. દિલ્હી અને પંજાબમાંથી પોલીસે મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપીને 4 નાઇજીરિયન સહિત 6ની ધરપકડ કરી. સમગ્ર દેશમાં ઈદ ઉલ ફિત્રની ઉત્સાહ, ઉમંગ અને ભાઈચારા સાથે ઉજવણી અને મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની IPLની મેચમાં મુંબઈએ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.